સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સયાજીગંજ વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર સયાજીગંજ વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા પંચરત્ન બિલ્ડિંગથી નીકળી જૈન મંદિર સ્થિત થઈ ઝાંસીની રાણી સર્કલ ખાતે અનોખી રીતે આ પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં દેશના લોકોએ એકતા બની રહે તે હેતુથી યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, કાઉન્સિલરો તેમજ નગરજનો જોડાયા હતા, જેમાં દેશભક્તિના ગીતોની રમઝટ સાથે નીકળેલી પદયાત્રાએ લોકોમાં એકતાની ભાવના જગાડી હતી। ત્યાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા પદયાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પદયાત્રા પર અનોખી રીતે પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી। ઝાંસી કી રાણી સર્કલ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પદયાત્રાને ઝાંસી કી રાણી સર્કલથી અરુણાચલ 4 રસ્તા, આચાર્ય હોસ્ટેલ, દશામા ચોકડી અને ITI 4 રસ્તાથી નીકળીને સહયોગ ગાર્ડન, પંચવટી સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। का स्वर લોખંડી પુરુષ અને માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજી એમની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર એકતા માર્ચ, યુનિટી માર્ચનું આયોજન થવા જઈ રહ્યું છે અને સમગ્ર દેશ સાથે ગુજરાતની તમામ વિધાનસભામાં આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે। તે સયાજીગંજ વિધાનસભાની યુનિટી માર્ચની સરદાર સભામાં મારે આજે ઉપસ્થિત રહેવાનું થયું। માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને સૌ સાથે એક સાથે આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં જોડાવાના છે। માનનીય મોદી સાહેબે દેશમાં આહવાન કર્યું છે અને હું માનું છું કે સરદાર પટેલજીના એક સૂત્રતાના ભાવને હવે કોઈ લઈને આગળ આવી રહ્યું છે।
આ દેશના ચાલી રહ્યા છે અને આપણા વિચાર સાથે સૌ કોઈ સાથે જોડાઈ અને આગળ વધી રહ્યા છે। સમગ્ર દેશભરની અંદર આજે તમે જુઓ છો કે જે ભારતીય જનતા પાર્ટી હોય કે સરકાર દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા પણ તમે જોયું કે સરદાર વલ્લભભાઈની 150મી જન્મજયંતિ, કારણ કે હર હંમેશા આપણે પહેલાં પણ સ્વામી વિવેકાનંદ 150મી જન્મજયંતિ, સાથે સાથે ગાંધીજી 150મી જન્મજયંતિ અને દેશ માટે જેમને 562 જેટલા રજવાડા એકત્રિત કરી અને માનનીય નરેન્દ્રભાઈનો એક જ ગોલ હતો કે જેને દેશ માટે સમાજ માટે જે કર્યું હોય એ બધા સમાજને એકત્રિત થઈ ગુજરાત સરકાર અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની જે સરકાર છે, અમારા માનનીય અધ્યક્ષની જે સરકાર, એમના દ્વારા આજે વિધાનસભા 182 વિધાનસભામાં આ જ રીતના સરદાર @150 કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજે સયાજીગંજ વિધાનસભાના કેયુરભાઈ રોકડિયા અમારા ધારાસભ્યની જે હાજરીની અંદર આગેવાની હેઠળ આજે સમગ્ર પંચરત્નથી માંડીને સરદાર વલ્લભ સ્ટેચ્યુથી માંડીને જૈન મંદિર થઈ આજે ઝાંસીની રાણી પર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મારા વિસ્તારના સૌ લોકો જ્યારે જોડાયા છે। આ જ રીતના આ યાત્રા સમતા થઈ અને અરુણાચલ થઈ અને પંચવટી સુધી થશે। તો આજના દિવસે બધા જ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને સાથે સાથે જે દેશના 562 જે રજવાડા એકત્રિત કરી દરેક સમાજને એકત્રિત કરનાર એવા સરદાર વલ્લભભાઈને સત નમન કરીએ છીએ। વંદે માતરમ। સરદાર વલ્લભભાઈ આપણને અનોખી રીતે જ આપણને તમે જાણતા હતા કે જે રીતના જીનાની સામે કેવી રીતના લડાય અને જ્યારે 562માં બે રાજ્યો બે હતા કે હૈદરાબાદ અને જૂનાગઢ, એમને અલગ રીતે કર્યું, તો આપણે બી કંઈ અલગ રીતે એમની ઉજવણી કરવી જોઈએ। તો આ એક તો અમારો વન પાર્ટ હર હંમેશા હોય છે, કારણ કે જેને દેશ માટે સમાજ માટે આ વિસ્તારના તમે જુઓ કે ચંદ્રશેખર આઝાદ રોડ હશે, એકલવ્ય રોડ હશે, ઝાંસી રાણી રોડ હશે, માં છે, તો આ વિસ્તારના લોકો હર હંમેશા દેશ સાથે હોય। તો એક અનોખી રીતે તમે જુઓ કે જેસીબીથી માંડીને છોકરાઓ અહીંયા પોતે તલવારબાજી સાથે ડાંગ સાથે કરીને લોખંડી પુરુષને એની લોખંડી જેવી જ્યારે છબી હોય તો આપણે બી એ રીતના ઉજવવો જોઈએ। બસ આ એનો એક ભાગ છે। વંદે માતરમ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સયાજીગંજ વિધાનસભાની અંદર જે યુનિટી માર્ચનું જે આયોજન કરવામાં આવ્યું છે, સયાજીગંજ વિધાનસભાના તમામ વિસ્તારના લોકો આ યુનિટી માર્ચને જેને દેશ એકત્ર કર્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલજીના જે યુનિટી માર્ચ છે તે આજે અમારા વિસ્તાર અમારા ઝાંસી રાણી સર્કલ ખાતે આવી રહી છે। ત્યારે આ માર્ચને અમારા વિસ્તારના તમામ જે યુવાનો છે, સાથે માતાઓ છે, બહેનો છે, તેમજ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે, તેમના વતી આ યુનિટી માર્ચને અમે આવકારીએ, અહીંયા તેમનું સ્વાગત કરવા માટે તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે આપ જુઓ કે જેસીબીના માધ્યમથી પણ આજના દિવસે સરદાર પટેલજીની જે પ્રતિમા છે જે અંદર યાત્રામાં આવવાની છે, તેમનું અહીંયાથી ફૂલહારથી અમે જેસીબીના માધ્યમથી તેમને અહીંયા આવકારવાના છે। ત્યારે જેને દેશ એકત્ર કર્યો છે, જેને દેશના તમામ જે રજવાડાઓ એકત્ર કર્યા છે, એવા સરદારજીની યાદની અંદર આજના દિવસે આ યુનિટી માર્ચ જે સયાજીગંજમાં નીકળી છે, અમારા આ જે યુનિટી માર્ચ છે તેની અંદર અમારા ધારાસભ્યશ્રી તેમના હાથ નીચે આ આખી યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડિયા, સાથે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા અમારા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો, આ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેને દેશ એકત્ર કર્યો છે અને તેમની યાદમાં આજના દિવસે જે યુનિટી માર્ચનું જે આયોજન કર્યું છે તે ખૂબ જ લોકોની માટે આજના દિવસે મેસેજરૂપ છે। તમામ જે નાની બાળાઓ છે અહીંયા આપ જુઓ કે બનાટીના કરતબ બતાવીને અહીંયા સ્ટેજનો કાર્યક્રમ કરી રહ્યા છે ને એવી જ રીતે તમામ અહીંયા એક ઉત્સવની જેમ આજનો દિવસ ઉજવી રહ્યા છે।